તો જય માતાજી મિત્રો, આજે આપણે શીખીશું કે લાઇટ મસાલા માતાજીના વિડીયો કેવી રીતે બનાવવા. તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો, અને જો કંઈ પ્રોબ્લેમ આવે તો વોટ્સએપમાં મેસેજ કરી દો, હું તે પ્રોબ્લેમ સોલ્વ કરી દઈ. તો ચાલો તમે ડેમો સ્ટેટસ જોઈ લો પહેલાં. તો તમે ડેમો વિડીયો જોઈ જ લીધો હશે. તો એવો વિડીયો એડિટ કરવો હોય તો સૌથી પહેલાં તમારે આ પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો છે. ઓપન કર્યા પછી જ્યાં જ્યાં આંખનું નિશાન દેખાય છે તે ખોલી નાખવાની છે. બધી ખોલી નાખવાની છે. વિડીયોને પૂરેપૂરો જોજો. અને અહીંયા તમારે જે માતાજીનો વિડીયો બનાવવો હોય એ માતાજીનો ફોટો એડ કરવાનો છે. મારે બહુચર માતાનો બનાવવો છે તો હું બહુચર માતાનો ફોટો એડ કરી દઈશ. અહીંયા પ્લસ આઇકનમાં જઈ આ ફોટો એડ થઈ જશે, જોઈ લો. અને તમારે જો અહીંયા મેલડી માતાનો બનાવવો હોય તો સૌથી પહેલાં તમે યુનિકોડ ફોન્ટ લખવા માટે ગૂગલમાં આવીને અહીંયા સર્ચમાં જઈને તમારે અહીંયા લખવાનું છે ગુજરાતી ફોન્ટ કન્વર્ટર લખવાનું છે. પછી આને ઓપન કરી દેવાનું છે. અને પછી અહીંયા કેપ 27 સિલેક્ટ કરવાનું છે. એમાં જઈ કેપ 27 સિલેક્ટ કરવાનું છે, જે તમે મળીએ છે. કેપ 27 અહીંયા તમે એ માતાજીનું નામ લખી દેવાનું. જેમ કે હું લખું છું અત્યારે, અહીંયા લખી દઉં છું ચૌહાણ કુડનું અજવાળું. એમ તો ચૌહાણ કુડનું અજવાળું. તો અહીંયા તમારે આ એરો દેખાય એના પર ક્લિક કરી દેવાનું છે. પછી જે કોડ બને તેને કોપી કરી દેવાનો છે અને આવી જવાનું લાઇટ મોશનમાં. તો અહીંયા આ લેયર ઉપર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જઈ આને રિમૂવ કરીને જે તમે કોપી કરી છે અને પેસ્ટ કરી દઈ ઉપર રાઈટ આઇકન ઉપર ક્લિક કરી દેવાનું છે. તો અહીંયા લખાઈ ગયું છે ચૌહાણ કુડનું અજવાળું. એમ તો હવે અહીંયા તમારે ફોટો ચેન્જ કરવો હોય તો અહીંયા ફોટો ઉપર ક્લિક કરી આમાં જઈ ફોટો સિલેક્ટ કરી તમારે જે ફોટો રાખવો હોય એ ફોટો સિલેક્ટ કરી દો. મારે મેલડી માતાનો રાખવો છે તો હું મેલડી માતાનો સિલેક્ટ કરી દઉં છું. બરોબર, આટલું થઈ ગયું. તો હવે ઉપર જે બહુચર સદા સહાય તે લખેલું છે તે આપણે લખશું મેલડી સદા સહાય. ફરીથી આપણે ગૂગલમાં આવી જઈશું. હવે તો સ્કીપ કરી દેવાની. અને અહીંયા લખવાનું છે મેલડી સદા સહાય તે. મેલડી સદા સહાય તે. પછી અહીંયા જે એરો દેખાય ને આપણે ક્લિક કરી દેવાનું છે. પછી અહીંયા આને કોપી કરી દેવાનું છે. અને પાછું લાઇટ મોશન એપ્લિકેશનમાં આવી અહીંયા જે આ લેયર ઉપર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જઈ આને રિમૂવ કરી દેવાનું છે. અને જે આપણે કોપી કરી રહ્યા હતા એને અહીંયા પેસ્ટ કરી દેવાનું છે. તો જોઈ લો, લખીને આવી ગયું છે મેલડી સદા સહાય તે. વિડીયો બની ગયો છે તમારો, જોઈ લો. અહીંયા ઉપર ક્લિક કરી અહીંયા 1080 સિલેક્ટ કરી વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનું છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.